હુકમની હકદાર મોગલને યાદ કરો ત્યારે મોગલ હુકમની હકદાર માનો વરતની કિરદાર સમરતનો સારા સારા મારો રોતે માને વા એ હા મોગલ એ હા મોગલ
તો આજે એવું લાગે કે રોંગ નંબર માં કરી ગયા હોય એવું. ના રે ના હે? આવું રજવાડું તમને ગોતવા ગઈ ન જડે. એટલે રજવાડું તો ખમતી ધરજ છે, અને બીજું તો ઠીક આમાં પાણકો લઈને નીકળ્યા પાણો છો. નથી આ પણ. છોકરાઓને કોઈને મારતા નહીં. પણ પાણો નથી. પૂછ તો ખરી શું છે આમાં લીલુડું શ્રીફળ છે. અરે રે શું અરે રે? મને કીધું હોત તો હું હનુમાન બાપાના મંદિરે વધેરી નાખું. પણ વધેરવાનું આયા જ છે હઠીલા હનુમાનજી. એ પણ વધેરવાનું હોત તો ક્યાં તમને કહેવાનું જ છે. તો તો હું નો વધેર નાખું. શેનું છે? શેનું એટલે લગ્ન નું છે. અરે રે એ રે લગનમાં શ્રીફળ આવે પણ ઈ તમારું ગોઠવણું હોય તો તમને ખબર અમારે હોય. આવ્યા જ નથી એ કઈ ઈ શ્રીફળ. કે ગોઠવાનું હોય તો મારા 4 વાર લગન છે ને 5 વાર છૂટું થયું મેં કોઈ દી શ્રીફળ નથી જોયું. શ્રીફળ વગરનું આટલી બધી વાર કેવી રીતના કહી નાખ્યું તે ઈ નથી ખબર થઈ પડતી. ગયા ને પણ હે? 4 વાર લગન કર્યા ને 5 વાર છૂટું કર્યું મેં કોઈ દી શ્રીફળ નથી જોયું. લ્યો સમજી ગયા? આ તો પણ ઓલો કેવું હોય તો નો એમાં શ્રીફળ નો આવે. હા તે બસ તો. હે? હા અને ક્યાંથી આવો તમે? ક્યાંથી એટલે અમે તો શેટા પલ્લેથી આવી છીએ. તો અહીંયા રખડતો રખડતા આમ રજવાડું ધ્યાનમાં બેસી ગયું મેં કે જરાક થાતો આવું. પણ અહીંયા બાપુનું તો ગોઠવાઈ ગયેલું છે ડોહીનો છોકરો છે એક. આ તે પણ છોકરા હાટું જ હોય ને એના હાટું થોડોક હોય. કુંવરનું માગું લઈને આવ્યા લી. આજે બર્થડે નતો. હા આજનો બર્થડે હતો એટલે કયો ને એટલો બધો ઉત્સવ હતો. હે હા ધબધબાટી. ધબધબાટી તો હવે રજવાડામાં ગયા જેવું હોય છે ને. પણ રજવાડામાં ક્યાં જેવું છે બાપુ તો શાંત છે પણ એનો પ્રધાન બહુ ગરમ મગજનો છે એટલે ધ્યાન રાખજો ને ધીમે ધીમે જાજો. આપણે ક્યાં પ્રધાન એને માથાકૂટ કરવી છે. કાઈ વાંધો નહીં ધીમે ધીમે હા જાજો. ધીમે ધીમે હાવ. અને આવન રિટર્ન તઈ અમાર ઘરે સા પાણી પીવા આવજો નાસ્તો કરવા. આ તમારે ઈ કોણ છે? ઈ અમારે બાપુએ ઓલો શું કહેવાય ડોબરમેટ કૂતરો પેલો જાય જાપા કુટે. કૂતરો નહીં પ્રધાન એમ જો કહેતા જ્યાં સાંભળે ને જીભ છે હો અહીંયા હાલ તો ભઈલું કીધું છે ને આ પ્રધાન છે અમારે. આજ રાતનો વર્તન છે. હા મને ભઈલું કીધું. તો ભઈલું જ કહું ને તો હું કઈ તને દેર કહું મુઆ. એ મને હરા ખાઈવો ભઈલું કીધું તો એમ. હારું અમે કાંઈ કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલે ભઈલું. આવજો. બાય બાય. ટાટા સુમો. એવું નો પાવે. શેર રજવાડામાં કોઈ હાજર? આ રાંદલ માનો દીધેલો ઊભો. ગાંડો થામાં બધા રાંદલ મના દીધેલા જ હોય. રાંદલ માનો દીધેલો જ છું. કોણ છો આપણે એ વાત કરો ને. હે હા આપણે કોણ છો? હું અહીંયા ભજીયા બનાવવાનો ખાવા હે. એટલે ભજીયા બનાવવાનું કામ નથી મારે. તો આપણે રાજમાં કોણ છો એમ? હું રાજનો પ્રધાનજી છું પ્રધાનજી. ઠેક પ્રધાનજી છો. આ તે તમારું જ કામ હતું. બોલો બોલો. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? તો આવતા તમે આટલું બધું પૂછવા માંડ્યા તમે કોણ હો? અમે ઈ જ છે. કોણ? ઈ તમારા દાદા. એ દાદા વાળા આવ. ઢેગા ભેગો હા કાઢ નાખી બાલો. કા કેમ હું થયું? ક્યાં દાદા છો તમે તમે? ક્યાં દાદા સમજો છો? મને શું ખબર? તમે સમજો છો ઈ દાદા નહીં. તો ગોર દાદા. ઓ માય ગોડ. ભૂદેવ. ગોડ દાદા સવો. ગોરાની માના. આજે ના. ઠીક. તા શું છે? શું છે એટલે? શું હે ઈ? લીલુડું શ્રીફળ છે આમાં. લીલુડો શીપ. લીલુડું શ્રીફળ. પણ બાપુનો તો થઈ ગયું હે. હે બાપુ. ઓય બાપુ બાપુ. ઓય બાપા. બાપુનું થઈ ગયું છે એમ કહું છું. આ તો પણ થઈ ગયું છે તો રાજમાં કુંવર નથી. હમણાં 2 ગાડી ઉતાર્યું. ઈ કુંવર નહીં દીકરા છે કે નથી બાપુ ને? એક છે ને આ તો એનું નથી ગોઠવવાનું. એને વરદી ખમવાનું હે. લોકડાઉન ભર્યો લઈ ગયું છે. લોકડાઉન ભેડું લઈ ગયું ને હવે ખમશો ને તો હાવ ખમી જાય. એમ હા હાવ ખમી જાય. તો હું બાપુને પૂછતો આવું. પૂછતા હો જાઓ. અહીંયા જ ઉભા રહેજો. થોડાક લગી રજવાડામાં જાવ તો ના ના કેમ? પૈસા વગર ન જવાય. એ ઘડી ખમા બાપુ ઘડી ખમા. બોલો પ્રધાનજી. આ ક્યું નગર છે ને કોણ રાજા રાજે કરે? ઓરે વીરા પ્રધાન આવજી. આવનાર માણસને જઈને કહી દયો હું? કે પિંગલગઢ નગરી છે હોને રાજા પઢિયારના રાજ છે. જેવો તમારો હુકમ. આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. 20 વર્ષથી ડેલી જ બેહાઈ રહ્યો. એ દાદા હા બાપુએ કીધું પિંગલગઢ નગરી છે હા હા. અને પઢિયાર બાપુ રાજ કરે. આ તો બાપુને કયો હું ભૂદેવ મળવા માંગે છે. દાદા એ કહી દે ધક્કા ઉપર ધક્કો ખવડાવો હો. આ તો તમને શેના દે છે? ધક્કા ખાવાના આ તો ખાવ. તો ખાઈશું. જાઓ પૂછતાવો. હમણાં જે પગાર વધાર્યો હે. મોઢું લીધું ફૂટવાલ જેવું જો નહીં. તમારું મોઢું જોવો ને તાલપત્રી જેવું હે. એ ઘડી ખમા બાપુ ઘડી ખમા. બોલો પ્રધાનજી. કોઈ ગોજના અંદર આવવા નજા માંગે તમે કહેતા હોય તો આવા દઉં. ઓરે વીરા પ્રધાન આવજી. આ જો રાજના ભૂદેવ હોય તો આજ રાજી ખુશીથી આવવા દયો. હોને જો રખડિયા ભટકતા ભૂદેવ હોય તો સંતોષકારક સિકાપી ડેલીથી રવાના કરો. કદાચ ને માટે ભૂદેવના પગલા પાવન હોય ને પાવાના હોય નહીં તો જ મારા રાજની માલિપા આવવાની રજા આપજો પ્રધાનજી. જેવો તમારો હુકમ. પાવાના હોય નહીં. એ દાદા હા રાતના સો કે પછી રખડતા ભટકતા?
તને એટલી ખબર ન પડે કે રાજના હોય તો જ રાજ્યમાં આવ્યા હોય કાંઈ ખબર નહીં બસ સ્ટેન્ડ કપે બદલાને સીધા બોલેરામ ભાગ્યા હોય બાપુને કે અસલ રાજગોર અસલ અસલ રાજગોર રાજકોટ અસલ રાજગોર આવો રાજી ખુશીથી આવો આવો બાપુ બાપુ એ બાપુ બાપુ લહરાઈ ગયો એ બાપુ એ બાપુ એ બાપુ ઓય બા બાપુ ગોદદેવ જવો ગોદદેવ બાપુ મળીએ બે બાસતા નહીં પાછા મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ અરે આજ ભૂદેવના ચરણોની માલિપા આજ રાધા પઢિયાર નમનો કરે છે ભૂદેવ જય થાવ મહારાજ આ દેશના લાગતા નથી આમ કે પરદેશથી આવ્યા હોય એવું લાગે છે માટે આય ભૂદેવ આમ ક્યાંથી આવો છો આમ ક્યાં જઈ રહ્યા છો અને આજ મારા ગઢ પિંગલની માલિપા શું કાર્ય લઈને આવ્યા છો ભૂદેવ અરે મહારાજ આવવાની વાત કરતા હોય આવું શું પોકરણથી પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ અરે આય ભૂદેવ એય! આજ આપ ભાણતો નથી ભૂલ્યા ને આજ મારા રાજમાં આવી અને આજ પોકરણગઢનું નામ યશો ને ભૂદેવ આજ સુગંધમાં ભવાનીના આજ રાધા પઢિયારને હવા ગજના પાણી ચડી જાય છે ભૂદેવ આજ કદાચ ને માટે તમને ખબર નહીં હોય કે આજ મારા ગઢ પિંગલની માલિપા પોકરણગઢનું નામ પણ લેવાતું નથી માટે આપ જે માર્ગે આવ્યા છો એ માર્ગે રવાના થઈ જાવ ભૂદેવ આજે માર્ગે રવાના થઈ જાવ પ્રધાનજી આવુજી. આ ભૂદેવને ધક્કા મને રણની બાયણે કાઢો જાવ જાઓ જાવ જાવ છું મળું હું હા તો લેવા દ્યો હાલો નીકળો અહીંથી નીકળો હું ખાઈ ગયા સોસ વાળું હલતાય નથી નીકળો આમ એમ કહું છું હું કીધું બાપુને હું કીધું પણ થોકરા લોંદા તો ઉડેડમાં એ થોક નો કહેવાય સૈનામત કહેવાય બાપુને બોલે તમને દેવું તો પણ કોકનું કઈ ખાંભરોત કરી તો ના અહીંથી વહી જાઓ બાપુને હું નામ લીધું ક્યાં ગામનું નામ લીધું આટલા બધા ગરમ કરી નાખ્યા કેમ તમારે પોકરણગઢમાં કઈ લો પાલેશ અય પોકાગઢનું નામ ન લેતા હો અહીંયા કેમ પોકાગઢમાં બહ બહાટી બોલે બહ બહાટી શેની ગુંદી ગાંઠિયાની હાય બાપુ યુદ્ધની એ માટલા ઉપર માટલીમાં પાણી અરે ઢગલો હબો ટકાવતો એને મળે રોણી હાય બાપુ ઓય બા આયા પોકાગઢનું નામ લેવાય હે તો પણ મને થોડી ખબર છે તમારા મહારાજ ને આવીને બાવરિયા આવી ગયા છે તો અમને થોડી ખબર તમે બાવળિયા હોરા તને મોરબીમાં આવ્યા હવે આ લીલું સિપર હનુમાન દાદા ને ડેરી વજન ઘર ભેગા થઈ જાવ આને વધારવાનું ન થાય તો આ જીલાવાનું છે આમાં નથી જીલું કાન જીલવું નથી જીલું પણ તને દેવું નથી તો એકવાર જવાનું થાય હે હા એકવાર રજવાડામાં જવાનું થાય હવે અંદર જવાનું ન થાય કેમ નો થાય તમારે અંદર જવાનું થાય તો મારી અહીંથી નોકરી જાય નોકરી જાય તું ઉપાધિ કીરમાં શું હું શું કરું બીજું મારા ભેગો આવતું રહેજે તમારે ભેગો શું કરું હું કરું ઈ તારે કરવાનું આવું ન ફાવે આમ મંગલમ ટીરી ફીરી આ બધું ફાવી જાય કરવા માંડો એટલે ન ફાવે મને તે એટલી વાતમાં તને હું રજા દઈ દે રજા દઈ દે હવે કોઈ નથી હાસ્યું એમ આમ તા એટલો બધો ધબધબાવે છે. અહીંયા હું પડ્યો ગીરે રે ને હું ઘીરે રે ઘરે જઈને કાઢી મૂકે હે 5 વાગે તા આજે વઈ જવાલો પણ એકવાર ટ્રાય મારવા જવા દો તો વાંધો હે હા એકવાર ટ્રાય મારવા જવા દો તો એ ટ્રાય માર મશીન છે તો ટ્રાય મારવા દઉં એ બાપુ એ ના બોલો તો કાઈ નહીં હસો તો ખરા